આ જેવું તો શું કારણ હતું કે મારે સાર વાઢવાનો વારો આવ્યો? રામ રામ ભાઈઓ. આર્યવાસે તારીખ 13 ઓક્ટોબર 2025 ના સવારે 9 વાગે અમારા લાલ ઘોડા છેડવાનો ઓર્ડર મળી ગયો હતો. ઘાવગા ઠેસર છોડીને મેં કલ્ટી જોડીનો છે. કલ્ટી જોડીને તો ઘાવગા માં આપો લાલ ઘોડો લઈને પહોંચી જીગાબેન છેડવા લઈને લાલ ઘોડો આંકવાની મન ઘણી ઈચ્છા થાય, પણ શું કરું, મહાપો કી બટી તું નેનો છે. લગભગ 10 વાગી ગયા હતા. મહાપો જીગાબેન ને છેડીને ઘાવગા આવી ગયા હતા. ઘેર ચમકે જવાનું તું કોંતીભાઈ ને મગફળી કાઢવા. ફટાફટ કલ્ટી છોડીને તો ઠેસર જોડી જાવ. મહાપો પહોંચી ગયા કોંતીભાઈ ને મગફળી કાઢવા. શિયાળા લગભગ અઠવાડિયાથી હું ગોબરો નાયા નથી, જેમ કે શિયાળામાં નાવ એટલે મારું બરવું એટલે ઘાવગા લુગડે બદલીનો છે. હાથી એટીએમ લીધું, જેમ કે જવાનું તું ધોજવાડા કંટાળા લેવા. ઘાવગા ધોજવાડા કંટાળા લેવા પહોંચી અને ટ્રાફિક ખૂબ આધી રહી તો આપણે બિગ બેન ફોલોવર ભાઈઓ મળી ગયા. થોડી વાર બેઠા આખા ગામ ચડી મારો નંબર આવી જાય. ઘાવગા મફતનો અંડું ખોલી તો કંટાળા લીધો. કંટાળા લઈને તો ઘાવગા હું પહોંચ્યો પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા. અહીંયા આપણે ફોલોવર ભાઈ મળી ગયા હતા. આજ તો હું પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા, પણ પેટ્રોલ ના પૈસા હાટીને હું ઘાવગા ખૂબ આધી પકોડી ઠાપ ગઈ ગયો. પકોડી ખાઈને તો ઘાવગા હું ઘેર ઉડી ગયો. લગભગ 3 વાગ્યા હતા. ઘાવગા જાને ચુસ્કી મારી નથી. એટલી વારમાં હારગડિયો આવી ગયો તો હે મારો મફતિયો હારગડિયો આવ્યો. લગભગ 4:30 થઈ ગયા હતા. વિક્રમભાઈ નો ફોન આવ્યો તો અમારે મગફળી કાઢવાની, એટલે ઘાવગા માં આપો લાલ ઘોડો લઈને પહોંચી જાય. એને મગફળી કાઢવા બદલે અમે હારગડિયો ચડી બાઇક લઈને પહોંચી જાય. વિક્રમભાઈ જઈને તો મહાપે ઠેસર ચાલુ કરી ને તો હકો કાવન બાબુ ગા ઉડી ઉડીને પાથરા નોખતા હતા. લગભગ 5 વાગવા આવ્યા હતા. હું હારગડી ભાઈ ઘાવગા ઘેર પહોંચી જાય. 1 કરોડ નો માસ પહેરીને હું પહોંચ્યો સાર વાઢવા બદલે. વાંચવાનો એમ છે કે અમાર બેન કાલ કોલોની જતો એટલે મેડમ ને એકલન સાર વાઢતા કંટાળો આવતો એટલે હું આવી ગયો ટેકો કરાવવા. 6 વાગે મહાપલાલ ઘોડો લઈને ઘેર આવી જાય. આજનું શેડવામાં 1 કલાક ની ઠેસર માં 2.5 કલાક હેડ્યું હતું. બોલો જય શ્રી સીતારામ.